નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. રાતના 10 વાગી રહ્યા છે અને 10 સુધીના તમામ મોટા સમાચારો પર નજર કરીશું. પરંતુ સૌથી પહેલા બિગ વોલ પર બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ પર જઈએ. જે પ્રમાણે સમાચાર આવી રહ્યા છે, બ્રેકિંગ ન્યૂઝ સૌથી પહેલા આપણે ફ્લેશ કરવામાં આવે. આપ જોઈ શકો છો, બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે. મહાકુંભ બાદ અયોધ્યામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી છે. અયોધ્યામાં પણ મોટા ભાગના શ્રદ્ધાળુઓ હાલ ઉમટ્યા છે અને જે પ્રમાણે હાલ ભીડ જામી છે, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવે અપીલ કરી છે કે જે નજીકના લોકો છે, જે અયોધ્યાની નજીક રહેશે, એ તમામ લોકો 15 થી 20 દિવસ અયોધ્યા ન આવે, થોડી ભીડ શાંત થાય ત્યારબાદ અયોધ્યા આવે તેવી અપીલ કરવામાં આવી છે. હાલ ભીડમાં અણધાર્યો વધારો થયો છે. રામલલાના ભક્તોના નામે ચંપતરાય પત્ર લખ્યો છે અને પત્ર લખીને ખાસ કરીને અપીલ કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે શ્રદ્ધાળુઓ 15 થી 20 દિવસની રાહ જુએ અને ત્યારબાદ આવે તેવી અપીલ કરવામાં આવી છે. તો રામલલાના ભક્તોના નામે ચંપતરાય પત્ર લખ્યો, નજીકના લોકોને 15 થી 20 દિવસ બાદ આવવા અપીલ કરી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિનંતી કરવામાં આવી તો સારી રીતે દર્શન થાય તેવો હેતુ છે, તેમ ચંપતરાયે જણાવ્યું છે. તો હાલ જે પ્રમાણે આ ભીડ જોઈ રહ્યા છો, એક તરફ પ્રયાગરાજમાં મહાકુંભ પણ ચાલી રહ્યો છે અને બીજી તરફ અયોધ્યામાં પણ અણધાર્યો વધારો રામલલાના ભક્તોનો જોવા મળી રહ્યો છે. ભક્તોની ભીડ એ હદે વધી ગઈ છે કે હવે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે કે અયોધ્યાથી નજીકમાં જેટલા પણ રામલલાના ભક્તો રહેશે તે લોકો 15 થી 20 દિવસ હાલ રોકાઈ જાય અને ત્યારબાદ અયોધ્યામાં રામલલાના દર્શન માટે આવે અને તેના માટે થઈને જ આ અપીલ કરવામાં આવી છે. આ દ્રશ્યો જોઈ શકો છો, કેટલી હદે હાલ રામલલાના દર્શન માટે લોકોની ભીડ ઉમટી છે. એક તરફ મહાકુંભ અને બીજી તરફ અયોધ્યામાં પણ રામ જન્મભૂમિમાં શ્રદ્ધાળુઓની ભીડ. આ બે દ્રશ્યો અયોધ્યાના આપની ટીવી સ્ક્રીન પર. अयोध्या का आकार बहुत छोटा है, भूगोल छोटा है और इसलिए अयोध्या इतनी अधिक संख्या को सभी प्रकार की नागरिक सुविधाएं प्रदान करने में अभी समर्थ नहीं है. कुछ समय और लगेगा. मेरा निवेदन है, अयोध्या के पास पड़ोस के भक्तजन 10-15 दिन बाद भी अयोध्या आ सकते हैं.